અમેરિકાના ઓક્લાહોમામાં વિનાશક વંટોળનું જોખમ, હવામાન વિભાગ દ્વારા સર્વોચ્ચ સાવધાનીનું એલર્ટ જારી કરાયું. યુનાઇટેડ સ્ટેટ્સના ઉત્તરી ઓક્લાહોમા પ્રાંતમાં ભયાનક ટોર્નેડો એટલે કે ચક્રવાતી વંટોળના આગમન પૂર્વે વાતાવરણમાં પલટો આવતા હવામાન વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. પ્રાદેશિક હવામાન નિયામકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં અત્યંત વેગવંતા પવન ફૂંકાવાની સાથે ગોલ્ફના દડા જેવડા મોટા કરા પડવાની પ્રબળ શક્યતા છે. કુદરતી પ્રકોપની આગાહીને પગલે સમગ્ર વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે અને સંભવિત અસરગ્રસ્ત કાઉન્ટીઓમાં ભયસૂચક સંકેતો વગાડી જનતાને સાવધ કરવામાં આવી રહી છે. ભૂવિજ્ઞાનિક વિશ્લેષણ મુજબ આ શક્તિશાળી વંટોળ રહેણાંક મકાનો, વીજળીના માળખાગત જાળા અને વાહનોને ભારે નુકસાન પહોંચાડી શકે તેવી તીવ્રતા ધરાવે છે. સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન સમિતિએ જણાવ્યું છે કે પવનની ગતિ સામાન્ય કરતાં ઘણી વધારે હોવાથી જાનમાલની હાનિ નિવારવા માટે પૂર્વ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જાહેર માર્ગો પર વાહન વ્યવહાર પર અંકુશ લાદવામાં આવ્યો છે અને શાળાઓ તેમજ સરકારી કચેરીઓમાં વહેલી રજા જાહેર કરી લોકોને ભૂગર્ભ આશ્રય સ્થાનો અથવા મજબૂત બાંધકામ ધરાવતી ઇમારતોમાં પણ શરણ લેવા તાકીદ કરવામાં આવી છે.